એકદમ સરળ રીતથી બનાવો પાલક પનીરનું શાક, જે બાળકો અને વડીલો બધાને ખૂબ જ ભાવશે. તો તે બનાવવા માટે આપણે ઉકળતા પાણીની અંદર પાલકને એડ કરીશું. તેને 2 મિનિટ સુધી ચડવા દઈશું. 2 મિનિટ બાદ તેને બહાર કાઢી લઈશું અને ત્યાર પછી એક મિક્સિંગ બાઉલની અંદર 1 લીલું મરચું, 3 થી 4 લસણની કળી અને પાલકને ઉમેરીશું. યાદ રાખો કે પાલકને ઠંડુ કરી લેવું, ત્યારબાદ જ મિક્સરમાં એડ કરવું અને તેનો એક પલ્પ બનાવી લઈશું. ત્યાર પછી ફરીથી એક મિક્સિંગ બાઉલની અંદર ટમેટાં લઈશું અને તેનો પણ એક પલ્પ બનાવી લઈશું. ત્યાર પછી તેના વઘાર માટે 3 ચમચી તેલની અંદર રાઈ, જીરું, હિંગ અને હળદર નાખીશું. ત્યાર પછી આપણે તેમાં લીલી ડુંગળીનો ઉપયોગ કરેલો છે, જે એડ કરવી. ત્યાર પછી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ધાણા જીરું પાવડરનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી જે આપણે ટમેટાનો પલ્પ બનાવ્યો હતો તે ઉમેરી દઈશું અને લાલ મરચું પાવડર નાખીશું. બધી વસ્તુને 1 મિનિટ સુધી ચડવા દેવી. ટમેટું સારી રીતે ચડી ગયું છે. ત્યાર પછી આપણે પાલકનો પલ્પ નાખીશું અને બધી વસ્તુને ચડવા દઈશું. 1 મિનિટ થઈ ગઈ છે. તો ત્યાર પછી આપણે તેમાં પનીર નાખીશું. યાદ રાખો કે પનીર સૌથી છેલ્લે જ નાખવું. આપણે અહીં પનીર અને ખમણેલ પનીર બંનેનો ઉપયોગ કરેલો છે. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવી અને 1 મિનિટ સુધી ચડવા દેવી. તો તૈયાર છે આપણું પાલક પનીરનું શાક.